નમસ્તે બાળ મિત્રો. નમસ્તે ટીચર. કેમ છો? મજામાં ટીચર. ચલો આગળ આપણે મૂળાક્ષરો શીખી ગયા, કઠિન મૂળાક્ષરો. ચલો કયા કયા શીખ્યા? ત્ર, ઋષિનો ઋ, રૂમાલનો રૂ અને ત્રણનો ત્ર. આટલા મૂળાક્ષરો શીખી ગયા. હવે આપણે એના મહાવરા માટે સરસ મજાની અક્ષરબાજીની રમત રમવાના છીએ. અહીંયા કાર્ડ આપેલા છે, બરાબર? તો તમારે 4 બાળકો આ રમત રમશે. હેતશ્રી, જય, નિધિ અને સાનવી. તમારે શું કરવાનું? અહીં કાર્ડ ઉપાડવાના આવી રીતે અને મોટેથી બોલવાનું જ્ઞ. પછી જય ઉપાડશે, પછી નિધિ ઉપાડશે, પછી સાનવી ઉપાડશે. જેને આ જ્ઞ છે તો જ્ઞ અને 2 સરખા મૂળાક્ષરોની જોડી બનાવવાની છે. છેલ્લે ગણતરી કરવાની, જેની જોડી વધારે હશે એવી જેતા. રેડી? ચલો શરૂ કરો હેતશ્રી બેન. વેરી ગુડ. હવે આને અડવાને આમ જ રહેવા દો. ચલો ત્ર. જોતું રહ્યો ને જોડી બને કે નહીં બનતી એમ. શ. વેરી ગુડ. ચલો જ્ઞ. ચલો હા, જોડી બની ગઈ ને તમારે લઈ લો. તો આપણી બને તો એ લઈ લે, આમ અલગ મૂકવાની. જ્ઞ બને જોડી? હા, તમારે નહીં કે જાતે જ જોવા દેવાનું, આપણે બોલવાનું જ નહીં. ચલો નિધિ બની ગઈ, લઈ લો. પોતાની જોડી બને તો લઈ લેવા ને, જોડી બનવી જોઈએ. જ્ઞ મૂકો. ચાલો ક્ષ. એ તો જોડી બનેલો, જોડીનો છે ને નિધિ તાર પાસે ક્ષ. હા હા, બીજો. અરે વાહ, 2 જોડી બની ગઈ. ચાલો આગળ બેટા. રૂમાલનો રૂ. ચલો સાનવી બેન એક તો જોડી બનાવો. ચલો એ બની ગઈ. વાહ ભાઈ વાહ. ચલો ત્ર. એવું નહીં જાય, એ પાછું મૂકી દે, પાછું મૂકી દેજે. એને જાતે કરવા દે, કોઈ સામેથી આવે આઉટ. આપણે એવું રમત રમીએ. ચાલો એને ખબર જ છે પણ ના આવડતું હોય ઠીક છે. રૂ જોઈ લો. રૂ છે ભાઈ? નહીં, મૂકો. ચાલો રૂ એ આવ્યો. મજા આવી ગઈ ને? ચાલો સાનવી બેન એક બનાવી દો. ચાલો ફરી એ આવ્યો. સ નથી. ચાલો ચાલ આગળ. રૂ. ત્ર. રાખો તમારી જોડે ભાઈ. રૂ. જો અહીં જો બધા જોડી બને કે નહીં બનતી, બરાબર જોવાનું. જોડી બનાવી દો. ચાલો રૂની. ચાલો સાનવી બેન. રૂમાલનો રૂ. ચાલો આગળ. સરસ. ક્ષ. ચાલો કેટલી જોડી થઈ ગણો. ચાલો 4 જોડી. 3. સરસ. જો આ 3, આ 4, આ 4. તો કોનો પહેલો નંબર આવ્યો કહેવાય? હા. ચલો જયનો અને